તો આજે તો બાઇક રસ્તામાં બંધ થઈ ગયો ને મારો પડ્યો બરોબરનો ધક્કો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા મિની વ્લોગમાં. તો આપણો મસ્ત વાર પડી જતી, આપણે આવી ગયા હતા ધાબા ઉપર. ભાઈ મારો વિડીયો ઉતારજો ને કાં તો રસ્તામાં રાખ્યો. ના તમે બધાના વાદે ચડવા માંડ્યા છો હવે. તો અમારે ઉઠીને જ આપણા કરમની કઠણાઈ ચાલુ થઈ જતી, એટલે બાઇક રસ્તામાં બંધ થઈ ગયું. બાઇક બંધ થઈ ગયું ને બરોબરની કીકો મારી પણ કોઈ મેળ પડ્યો નહીં. તો જમ કરીને આપણે પહોંચી ગયા હતા ગોમમાં એના હાથમાં લઈ લીધું રેશન કાર્ડ. તો રેશન કાર્ડ લઈને આપણે પહોંચી ગયા હતા કૂપન કટાવવા માટે, પણ વૈકણે કરમ કાઢવાની દુકાન જ બંધ નીકળી મારું હારું. પછી ફેરથી જમ કરીને દુકાન ખોલાવીને કૂપન કઢાવી દીધી, પછી આપણે નીકળી જતા ઘેર જવા માટે. તો ઘેર પહોંચીને જોયું કે છોકરો પતંગ લૂંટવા આવી ગયો હતો અમારા ખેતરમાં, એટલે છોકરોને અહીંથી નહવાડ્યો અને હું જતો રહ્યો અમારા ધાબા ઉપર પતંગ ઉડાડવા માટે. જો મુકલા પતંગ ઉડાડવા તો માગતો જ નહીં હો, પહેલાથી જ કહી દઉં તને. પણ મારા ભાઈ મારા જ ધાબા ઉપર તમે આવીને પતંગ ઉડાડો ને તમે મને ઉડાડવા ના આલો તો મને ચેવું લાગે યાર. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. તો છોકરો પાણી થોડો મેથી પાક કહીને આપણે આવી સીધા રોડો ઉપાડવા માટે. જેમ કે રોડો ઉપાડી સાઈડમાં કરવાનો હતો, તો આપણે રોડો ઉપાડવાનું કામ તો પૂરું કરી દીધું હતું ને પછી આપણે આવી જાય સીધા ખેતરમાં ખાતર નાખવા માટે. તો તમે વિડીયોમાં આટલો સુધી આવ્યો તો વિડીયોને લાઈક, શેર એન્ડ ફોલો કરો. મળું બીજા બ્લોગમાં.